બેઠા છે બંને બહેનો. હું બંને બહેનોને વિનંતી કરીશ કે આજના આ કાર્યક્રમના અનુરૂપ જે તમે નિર્ણય કર્યો છે એ વિશે કંઈક બે શબ્દો કહેશો, પછી આપણે નિર્ણય જાહેર કરીશું. ભારત વિકાસ પરિષદનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે નિર્ણાયક તરીકે મને બોલાવી એના માટે. આટલી બધી સ્કૂલે પાર્ટિસિપેટ કર્યું છે એના માટે ભારત વિકાસ પરિષદની ટીમને જ જાય છે બધો એનો શ્રેય કે આટલી બધી સ્કૂલ્સમાં જઈને રિક્વેસ્ટ કરીને બધાને પાર્ટ લેવડાયા હશે અને ટીચર્સ એન્ડ સ્ટુડન્ટ્સ આટલી મહેનત કરીને પાર્ટ લીધો છે એના માટે. ખાલી એક વાત કહેવી છે કે સુર અને તાલના સમન્વયને સંગીત કહેવાય છે. આ સંગીતની કોમ્પિટિશન છે તો સંગીત એની અંદર હોવું ખૂબ જરૂરી છે. સુરને બોલતા નહીં પણ સુરને ગાતા શીખજો. બધા બહુ સુરીલું ગાઓ છો, પિક્ચરનું ગીત મારી જોડે બધાએ બહુ જ સુંદર ગાયું. એવી જ રીતે જે તમે કમ્પોઝિશનની અંદર જે સ્વર ગાઓ છો એને ગાતા શીખજો. સારે ગામા પધની સા બોલવાના નથી, ગાવાના છે. સારે ગામા પધની સા સાની ધા પા મગરે સા. આટલા સરળ સુરો છે. એના નેક્સ્ટ ટાઈમ જે બોલો છો એ ગાતા કરીને આવજો તો અમને બી બહુ મજા આવશે અને તમને લોકોને બી સંગીતમાં કંઈક શીખવા મળશે. થેન્ક યુ. ધન્યવાદ તો બધાને આપેલા જ છે. ફરીવાર આ બધા જે કમિટી મેમ્બર્સ છે એમને તો જેટલી તાળીઓ પાડીએ, જેટલી સલામ કરીએ એટલું ઓછું છે. ફરી એકવાર જોરદાર તાળી. એક વાર તમારા બધા માટે તાળી, જેણે ભાગ લીધો. જે બધા અહીંયા હાજર રહ્યા છે, કદાચ પોતે ભાગ નથી પણ લીધો, તેમ છતાં બધાને સાંભળવા માટે, પ્રોત્સાહન આપવા માટે આવ્યા છે. જેણે ડોનેશન કરીને કોઈક ને કોઈક રીતે સહયોગ આપ્યો છે, એ બધાને માટે તાળી. બાકી બધું તો હમણે જેમ કહ્યું અને તમે જાણો છો એમ જ, જેમ પ્રાણ વગરનું શરીર આપણે થોડા જ વખતમાં કાઢી નાખીએ એવું હોય, તો એવી રીતે આટલા સરસ શબ્દો છે દેશભક્તિના, આટલો સરસ આપણા બધામાં ભાવ છે. સમય ખર્ચો છો તમે, તમારી સાથે તમારા ટીચર્સ પણ છે, સ્કૂલમાંથી ઘરમાંથી તમને આ બધી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે. તો માત્ર તમારે જે ધ્યાન આપવાનું છે તો એ સ્વર અને તાલનું એ લખી છે. જ્યાં આગળ સરસ થયું છે એને તો ઇનામ મળ્યું જ છે. અને બીજું એક ખાસ કે જો તમને સ્વરની પૂરેપૂરી સમજ ના હોય તો એ સ્વરને તમે બોલો જ નહીં, અકાર કરી નાખો ને તો ઓછી તકલીફ છે. જેમ કે ભોપાલીમાં ઘણી બધી રચના હતી કે આ ગાવું હોય સા સા ધ પ ગ, તો આ એનો પ્રોપર રાગ છે. પણ પછી હું આમ ગાઉં સા સા ધ પ ગ, તો એ શબ્દો એના એ છે પણ એ ઓરિજિનલ ટ્યુન એનો એ છે જ નહીં, એટલે એ ખટકે છે. તો એના બદલે તમે એને આકારમાં બોલો હા, તો કોઈને ખબર બી ના પડે કે તમે કયા સ્વરો બોલ્યા. એવું કરી શકો. એટલે જે મ્યુઝિક ટીચર્સ છે તમારા, ભલે અહીંયા નથી પણ, અને એમણે જો તમને ગાઈડ કર્યા હોય તો એમને કહેજો કે એમને સ્વરો બોલવાની ના પાડી છે, જ્યાં સુધી પ્રોપર ના આવડે ત્યાં સુધી, તો થોડુંક કાનને ખટકે એવું ના લાગે. બાકી તમે કહ્યું એ કે અહીંયા તમે આવ્યા છો એ જ બહુ જ અભિનંદનની વાત છે. બધાએ બહુ સરસ ડ્રેસિંગ કર્યું. અમુક જણાએ તો એટલું બધું સરસ એનર્જીથી ગાયું અને હસતા મોઢે જ ગાવાનું હોય. દેશભક્તિ તો આપણામાં છે જ, આપણે આઝાદ છીએ. તો એ આઝાદીના ગૌરવની જ્યારે વાત થતી હોય કે ધરતીની કે મનુષ્યના ગૌરવની વાત થતી હોય તો એ ખુશી આપણા ચહેરા પર દેખાવી જોઈએ. અમુક જણા, હું જરાય ક્રિટિસાઇઝ નથી કરતી, હવેથી તમે એ ભાવ સાથે આવો એટલા માટે. અહીં આવ્યા હતા પણ બિલકુલ એકદમ હાવભાવ વગરનો ફેસ, કોઈ